ખેટ મતલબ કે આપણે અત્યારે સમજવા માટે ગામ કહીએ. વિજયવર્ધન આ ગામમાં વૃદ્ધિ સમૃદ્ધિથી યુક્ત પૂરું એ ગામ હતું. ગામમાં લોકો બધા સુખી હતા, સારા હતા, સમૃદ્ધિવાળા હતા. અને એ વિજયવર્ધન જે ગામ હતું એ ગામના નેજા હેઠળ 500 ગામ હતા. અને એ 500 ગામોનો પ્રતિનિધિ ઇકાઈ રાઠોડ હતો, એનું પ્રતિનિધિત્વ કરતો હતો. અને રાજા તરફથી, રાજ્ય તરફથી એને પ્રતિનિધિ બનાવવામાં આવ્યો હતો, એને નિયુક્ત કર્યો હતો કે તારે 500 ગામોની સંભાળ રાખવાની. પણ એ કેવો હતો? સૂત્રકાર વર્ણન કરે છે. ઇકાઈ રાઠોડ જેને પ્રતિનિધિત્વ મળ્યું હતું ગામડાઓનું, એ ઇકાઈ રાઠોડ કેવો? તો કે મહાઅધર્મી, અધર્માનુગામી, અધર્મનિષ્ઠ, અધર્મભાષી, અધર્મને જ જોનાર, અધર્માનુરાગી, અધર્માચારી, દુષ્પ્રત્યાનંદી એટલે પરમ અસંતોષી, સાધુઓનો દ્વેષી, સારા માણસોનો દ્વેષી, અને દુષ્કૃત્ય કરવામાં એ બધાથી આગળ આનંદ માને. દુષ્કૃત્ય થાય પોતાથી તો એ ખુશ થતો. આ ઇકાઈ રાઠોડ વિજયવર્ધન ખેટના 500 ગામોનું જ્યારે શાસન કરતો, 500 ગામો પર, તો એ પોતાની જિંદગી પસાર કરે છે. 500 ગામો પાસેથી શું શું લે છે એ સૂત્રકાર કહે છે. તૈણમ સે ઇકાઈ રથ કુડે વિજયવર્ધમાનસ ખેડસ પંચગામ સયાયમ બહુહિમ કરેહિમ. શું કરે છે? એ વિજયવર્ધન જે ગામ હતું, ખેટ હતું, એના 500 જે ગામ હતા એ 500 ગામના લોકો પાસેથી બહુહિમ કરેહિમ, ઘણો જ કર લેતો, ટેક્સ. બહુહિમ કરેહિમ ભરેહિમ ચ વિધિ યઉકોડાહિય પરાભવેહિ ન ડિજ્જૈ સભ્યજૈ યકુત્તૈહિમ લચ્છપોષહિમ ય આલિવણહિમ પત્તકોઠૈહિમ ઓવિલે માણે વિહેમે માણે તજે માણે તાલે માણે રીંધણે કરે માણે વિરઈ. પ્રાકૃત ભાષા છે આ. એટલે આ બધા એનું વર્ણન કરે છે કે એ 500 ગામ પર જે અધિકાર જમાવી બેઠો છે એ 500 ગામોના લોકો પાસેથી મહેસૂલ વસૂલ કરે છે અને વધુ કર નાખે છે. ખેડૂતો પાસેથી, અન્ય લોકો પાસેથી બમણું 4 ગણું જે ધાન ખેતરમાં પેદા થાય એ વસૂલી લે છે. પહેલાં આપણા લોકો પણ આવું કરતા હો. હોશિયાર જે વાણિયા હતા એ બિચારા ગામડાઓમાં જે ખેડૂત લોકો રહેલા હોય એમની સાથે ગડબડ કરે, વજનમાં ગડબડ કરે, લેતા આવે. ગરીબ લોકો બી ક્યારેક આપણને વિચાર આવે, બિચારા ગરીબ લોકો બેઠા હોય તો એમની દશા જોઈએ ત્યારે વિચારે કે આમની પાસેથી તો કાંઈ લેવા જેવું નથી, બિચારા માંડ પેટીયા ભરે છે. હવે આવા લોકો પાસેથી આપણે છેતરપિંડી કરીને લઈએ, અંદર કંઈક થાય તો એ લોકોને ન થાય અંદર. હા, તો પહેલાં આપણે ત્યાં પણ ગામડાઓમાં આવો ત્રાસ બહુ અપાતો હતો. ખોટી રીતે વજન કરે, મોટા કાંટા લઈ આવે, પેદાશ અડધી પરધી આપે, એના પૈસા આપે, અડધા પડધા અચીવો પોય દીવો. પણ આ બધી ચીજો છે ને સારી નથી. કોઈની હાય લેવા જેવી નથી. સાદાઈથી જીવન જીવવું સારું, પણ કોઈની હાય લઈ અને આપણે ઘી કેળા કરવા માગીએ ને એ ઘી કેળા સારા નહીં. કુદરત છે, બધું જુએ છે.
કુદરત જ્યારે વિફરે છે ત્યારે શું નથી કરતી? હમણાં આપણે જોયું ને, 5-7 દિવસ વાવાઝોડો આવ્યો, આપણને ખબર નથી કુશાલભાઈ, પણ નુકસાની કચ્છમાં ને કચ્છમાં કેટલી થઈ ખબર છે? કચ્છમાં ને કચ્છમાં. આપણે અહીંયા બેઠા છીએ એટલે આપણને ખબર નથી. હમણાં માંડવીથી સમાચાર આવ્યા, કચ્છ લોક સંભાળે છે એવા જયેશભાઈ અમારા વ્યસન મુક્તિમાં સાથે વણાયેલા છે. એમની જે પ્રેસ ખાનું હોય એમાં પાણી ભરાયા, મશીનો ખરાબ થયા, કોમ્પ્યુટર ખરાબ થયા, ચોપડીઓ છપાઈ હતી એ બધી પલળી ગઈ. ન થયો તો પણ કહે છે કે 8-9 લાખનો નુકસાન આ એક જ ઠેકાણે થયો. એ પછી અમારા વ્યસન મુક્તિ અભિયાનના પ્રમુખ, એમના સમાચાર આવે કે મહારાજ શ્રી, હું રહું છું ભુજ, આવ્યો માંડવી મારા ઘરે, તો અહીંયા મારા ઘરમાં પણ ખૂબ નુકસાની થઈ છે. 1-2 લાખની નુકસાની મારા ઘરમાં થઈ છે. આવા એક ઘરમાં કેટલી નુકસાની થઈ હશે? હા. અને બીજા નંબરમાં ખેડૂતોને પણ નુકસાની થઈ છે. હવે માણસો તો કેવા લુચ્ચા થઈ ગયા છે, ખેતરોમાં નુકસાની નહીં થઈ હોય તો પણ સરકાર પાસેથી 2000 તો 2000 મેલધા તે કરા. અરે ભાઈ, આ કુદરત છે. 2000 ખોટી રીતે લઈશ ને તારા હે, પણ માણસ નથી સમજતો. હંમેશા કુદરત છે ને માણસને સમજાવવા માટે કાંઈક વરવું સ્વરૂપ લે છે કે હજી માણસ સમજી જાય તો સારું, હજી સમજી જાય તો સારું. પણ માણસની જાત કોઈના બાપથી ન સમજે. એ તો જો કોઈ કહીદા સહેજ કહીદા જોઈ લો, એની થપાટો પણ મળે છે. હંમેશા કુદરત હજી પણ માણસને જાગૃત કરવા માટે કોશિશ કરે છે કે માની જાઓ, તમે માણસ છો તો માણસની રીતે જીવો તમે. પણ ના, આ ભાઈ અનાજ લઈ લે છે ગરીબો પાસેથી. તમે વિચારો, સવારથી બિચારા સાંજ સુધી ખેતરોમાં મહેનત કરતા હોય, તડકા સહન કરતા હોય, તકલીફો સહન કરતા હોય, એની મહેનત અને એની મહેનતાણું આપણે છીનવી લઈએ, શું સુખી થઈએ? હા, સુખી થઈએ આપણે? બિલકુલ નહીં. આજે આપણના ઘરોમાં અશાંતિ છે ને, મોટામાં મોટું કારણ રહેલું હોય ઘરમાં અશાંતિનું, તો ધન ખરાબ આવી ગયા છે. વ્યવસ્થિત જે ધન જોઈતા હતા એ ધન લીધા નહીં, અને ગમે તેમ કરીને કોકને પૈસાદાર જોઈ કરી અને હું પણ પૈસાદાર થઈ જાઉં, આવા ઉદ્દેશો રાખી કરી અને માણસે બેઈમાની જ્યારે કરીને જબરદસ્ત અશાંતિ ઊભી થઈ ગઈ છે. જૈન શાસ્ત્રોમાં કહે છે, જૈન શાસ્ત્ર જેવા શાસ્ત્રમાં કહે છે કે ખોટી રીતે લીધેલા પૈસા ક્યારે પણ વ્યક્તિને માનસિક શાંતિ દેતા નથી. આ ઈકાઈ રાઠોડ એક તો ધાન્ય વસૂલ કરે છે, કરવેરા મહેસૂલ ડબલ ચોબલ ઘણા લઈ લે છે, ત્રીજા નંબરમાં લાંચ લે છે. માણસ કોઈ કહે કે મુજો ખેતર આય, જરાક મુझे ના લેતે કરાવી દો ને, એટલે આ ઈખાઈ રાઠોડ કहीं नहीं નથી है, आगे लेना पवंदा पैसा तो આજે ના લેતે થींदो. આજે પણ જે બેઠા છે ઓફિસોમાં શું કરી રહ્યા છે? હા, કોક જ બિચારો આપણને ઈમાનદાર મળશે ઓફિસર કે ખોટી રીતે પૈસા નહીં લેતો હોય. નહીં તો જનરલી કોઈ પણ અત્યારે ઓફિસમાં આપણે જઈએ, લાંચ સિવાય વાત જ નથી. ભારતમાં ચોખામાં ચોખ્ખી ચીજ મળતી હોય શુદ્ધ, તો શું મળે છે ખબર છે? 5 देश में शुद्ध चीज कई मिलाती? કરપ્શન એ આપણા દેશમાં શુદ્ધમાં શુદ્ધ મળે, બાકી બધું અશુદ્ધ છે. ગાયોનું ઘી, અરે આપણે બીજી સંસ્થાઓ તો ભલે ઘીમાં ભેળસેળ કરે, જૈન સંસ્થાઓ પણ જે ઘી વેચે છે ને એ ઘીમાં ભેળસેળ કરે છે. ક્યાં પહોંચશું આપણે? જૈન સંસ્થાઓ
જે ઈમાનદારીના પાઠ બીજાને શીખવી શકે એ સંસ્થાઓ આજે ઘીમાં ભેળસેળ કરે છે બોલો. અને બિચારા લોકો ભોળા છે, કાંઈ સમજતા નથી. જીવ દયા મેં પૈસા દેણા ખપે, જીવ દયા મેં પૈસા દેણા ખપે, હલે તો. અને પાંજી હિસાબ કેળો એ ખબર, એકડી બકરી બે કરે એ મળે બકરીયું બે કરીએ. પણ આયોજનમાં ઘણો જ બદલાવ આવી ગયો છે. ઠીક છે, આ ઇકાઈ રાઠોડ લાંચ લે છે, પ્રજાનું દમન કરે છે, સત્તા મળી છે ને, 500 ગામડાનો ઉપરી કહેવાય. સત્તા મળ્યા પછી એ સત્તાનો દુરુપયોગ કરે છે, વધુ વ્યાજ લે છે લોકો પાસેથી. પૈસા આપે, વ્યાજ લે વધારે. આ બધી વાતો છે ને, એક એક ચિત્ર આજના માણસ પર તમે મૂકો. માણસ પણ આવું કરતો હતો, આપણો કોમન માણસ. વ્યાજ, પૈસા આપે, વસ્તુ આપે, વ્યાજથી બિચારા ખેડૂત લોકોને, સામાન્ય લોકોને સુવડાવી દે. અને હકીકતમાં વ્યાજની એક પાઈ પણ ખાવા જેવી નથી. પણ આજે માણસ લોભમાં એટલો પડ્યો છે, વ્યાજ મળે છે મને, વ્યાજ મળે છે મને. ઘણા બિચારા નબળા લોકોની લોહી ચૂસે છે. અને આવી રીતે લોહી ચૂસાતી હોય અને આપણે કહીએ કે મારા ઘરમાં સુખ શાંતિ રહે તો સારું, પોસિબલ નથી. લ્યો, મારા શ્રી કહે છે કે હવે બેંકો લોન દેવાનું બંધ કરવાની છે. લોન આપશે, વ્યાજ, હા, પૈસા તમે રાખ, એટલે વ્યાજ આપવાનું બંધ કરશે. બોલો, શેના માટે, શેના કારણે? ભરતા નથી તો બેંક બરાબર કરે છે, એમને સીધા કરી દે છે. પણ આજે માણસ જુઓ પૈસા માટે કેવું કેવું કરે છે. અને પોય થોડી વાર છે, ભગવાન જો પૂજા પાઠ કરે અને વિચારે કે ભગવાન મળે, પાંજા પાપ ધોઈ વચનો. હા, અરે આ ચોપા પર લોન લે છે. બોલો, સાંઢ પર માણસ લોન લે છે. હવે તમે વિચારો કે એ ઘરોમાં સુખ શાંતિ ક્યાંથી હોય? આપણે ઘણા ઘરો જોઈએ છીએ, દરેક ગામડાઓમાં હાંડલા કુસ્તી કરે છે ઘરોમાં. કાંઈ બિચારા પાસે નથી, છતાં જોઈ લો. અને કુદરત છે આ તો બધું. કુદરત તો કુદરત પ્રમાણે જે કાંઈ હોય વ્યવસ્થા એ પ્રમાણે કરતી રહેતી હોય છે. તો કેશવજી ભાઈ સાંભળો મારી વાત, પછી કરજો તમે. હા, ડાયા, બહુ ડાયા, પાટલે બેસી નાયા. તો હવે આપણે ચર્ચા કરીશું આ ઇકાઈ રાઠોડની. આ ઇકાઈ રાઠોડ માટે સૂત્રકાર કેવા કેવા ધંધા કરે છે, કેવા કેવા કામ કરે છે. આ દ્રષ્ટાંતથી પણ આગળના દ્રષ્ટાંત એવા ભયંકર આવશે. જે માણસ જેવું કરે તે માણસને તેવું મળે. સારું કરે તો સારું મળે, ખરાબ કરે તો ખરાબ મળે. આ ગણિત અને આ હિસાબમાં ક્યારે પણ ફેરફાર થવાનું નથી. હળહળ કળજુગ આવશે તો પણ આમાં ફેરફાર થવાનું નથી. તો આના પર આપણે ચર્ચા કરીશું. અત્યારે આટલું જ.